નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર તો આ પૂર્ણ થયું છે, પણ ઉદાહરણના દાખલાઓ ફરીથી જોઈએ. તો જો ઉદાહરણના દાખલાઓ ફરીથી બધા જુઓ એટલે આખું પ્રકરણનું ફરીથી પુનરાવર્તન થઈ જાય. તો અહીંયા ઉદાહરણના દાખલા નંબર 1 માં મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે. સાન્તા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળી લંઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. જો ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તો 40 સેમી લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે? તો ધ્યાન આપો, આ છે લંઘન આકારનો ખોખું. આની ઉપર એને રંગીન કાગળ લગાડવો છે અને આ રંગીન કાગળ છે એ 40 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર એટલે લંબાઈ અને પહોળાઈ સરખી જે ચોરસ આકારના રંગીન કાગળ છે. આવા કેટલા કાગળ જોઈએ? આની ઉપર એક કાગળ લગાવવા છે અને પછી એને આ ક્રિસમસ ટ્રી છે એની ઉપર મૂકવું છે સુશોભન માટે. તો આની ઉપર રંગીન કાગળ લગાવવો છે, સાન્તા ક્લોઝનું ચિત્ર પછી એની ઉપર ચોંટાડવાનું છે. તો રંગીન કાગળ આ છે. આ રંગીન કાગળ કેટલા જોશે? તો આપણે પહેલા આનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે. કેટલો કાગળ વપરાશે એ આની ઉપરથી ખબર પડે. તો જુઓ, ખોખાનું કુલ પૃષ્ઠફળ, ખોખાનું કુલ પૃષ્ઠફળ, લંઘન આકારનું ખોખું છે એટલે કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 LB ગુણ્યા BH ગુણ્યા HL. તો કિંમત મૂકીએ તો L ની કિંમત, L એટલે લંબાઈ, તો ખોખાની લંબાઈ આપણે 80 છે, લંબાઈ 80 ગુણ્યા B, B એટલે પહોળાઈ, પહોળાઈ 40 વત્તા B ગુણ્યા H, તો B 40 લેવાના અને H એટલે ઊંચાઈ, તો ઊંચાઈની 20 સેન્ટીમીટર. ફરી ઊંચાઈ ગુણ્યા લંબાઈ, ઊંચાઈ 20 સેન્ટીમીટર અને લંબાઈ 80 સેન્ટીમીટર. તો 2 કૌંસમાં 8 ચોક 32 પાછળ 2 0, 4 દુ 8 પાછળ 2 0, 2 ગુણ્યા 8 16 પાછળ 2 0. તો 32 ને 8 40, 40 ને 10 50 ને 56, 56 ની પાછળ 2 0 એટલે કે 5600. અને 56 ગુણ્યા 2 કરો તો 112 થાય અને પાછળ 2 0. આટલા સેન્ટીમીટર સ્ક્વેર તેને કાગળની જરૂર પડે. હવે એક કાગળનું ક્ષેત્રફળ કેટલું છે તે જોઈ લઈએ. એક રંગીન કાગળનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ, બે સરખું જ કહેવાય, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ. ચોરસ કાગળ છે એટલે સૂત્ર L નો સ્ક્વેર આવશે. તો ચોરસ કાગળની લંબાઈ 40 સેન્ટીમીટર છે, તો 40 સેન્ટીમીટર નો વર્ગ એટલે 1600 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે આપણે રંગીન કાગળની સંખ્યા જાણવી છે. તમને પ્રશ્ન પૂછેલો છે કેટલો કાગળ ખરીદવો છે, તો કેટલો કાગળ ખરીદવો છે? 11200 સેન્ટીમીટર સ્ક્વેર કાગળ ખરીદવો છે. તો આવા કેટલા ચોક્કસ કાગળની જરૂર પડે? તો એનો જવાબ આપણે મેળવીએ. કાગળની સંખ્યા, રંગીન કાગળની સંખ્યા બરાબર કાગળનું કુલ પૃષ્ઠફળ, રંગીન કાગળનું કુલ પૃષ્ઠફળ છેદમાં એક રંગીન કાગળનું પૃષ્ઠફળ
બરાબર. આ કુલ રંગીન કાગળનું પૃષ્ઠફળ આવશે. ખોખાનું પૃષ્ઠફળ એટલો જ આપણે કાગળ લેવાનો છે. એટલે રંગીન કાગળનું કુલ પૃષ્ઠફળ અને એક રંગીન કાગળનું પૃષ્ઠફળ 1600. તો જુઓ અંશમાં 11200 અને છેદમાં 1600. 0 0 કેન્સલ. 16 * 112 એટલે 7 થી ભાગ ઉડી જાય. એટલે 7 રંગીન કાગળની જરૂર પડે. 40 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા 7 ચોરસ કાગળની જરૂર પડે, જેથી આ ખોખું પૂરેપૂરું વીંટાઈ શકે. તો બે જવાબ, તમારો પહેલો જવાબ છે 11200 સેન્ટીમીટર સ્ક્વેર આવશે અને બીજો જવાબ છે કાગળની સંખ્યા 7 થાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 2. હમીદ તેના ઘર માટે સમઘન આકારની ઢાંકણા સાથેની ટાંકી બનાવવા માંગે છે. તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે. તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાડે છે. તો લાદીના પ્રત્યેક ડઝનના 360 રૂપિયા લેખે કરેલ ખર્ચ શોધો. હવે સમઘન આકારની ઢાંકણા સાથેની ટાંકી છે. જો આ સમઘન આકારની ટાંકી છે, આ ટાંકી છે એ સમઘન આકારની ટાંકી છે, જેની બહારની ધારની લંબાઈ 1.5 મીટર છે. આ 1.5 મીટર, 1.5 મીટર, 1.5 મીટર. હવે બહારના ભાગમાં એને લાદી લગાડવી છે તળિયા સિવાય. હવે ટાંકી બનાવી છે એટલે તળિયો છે એ તો અંદર આવે, બરાબર. એટલે અંદરના ભાગમાં આપણે લાદી લગાડવાની નથી, બહારના ભાગમાં લાદી લગાડવાની છે, બરાબર. તો આ લાદી છે. લાદીની સંખ્યા આપણે ગણવી પડશે. એટલે અહીંયા તો ખાલી પ્રતીક આકૃતિ છે એટલે અહીંયા આ સંખ્યા નથી બતાવતી. આપણે એ સંખ્યા શોધવાની છે. પણ આ લાદી છે એની લંબાઈ 25 સેન્ટીમીટર છે, એટલે કે પહોળાઈ બી 25 સેન્ટીમીટર છે. ચોરસ લાદી છે. લાદી એટલે કે ટાઇલ્સ. તો જે ટાઇલ્સ છે એ 25 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી ચોરસ ટાઇલ્સ છે. તો કેટલી ટાઇલ્સની જરૂર પડે? તો તમે જોઈ શકો છો અહીંયા આની ચારે સપાટી ઉપર ટાઇલ્સ આવશે અને ઉપરના ભાગમાં ટાઇલ્સ આવશે, બરાબર. તળિયામાં ટાઇલ્સ આવશે નહીં. એટલે કુલ 5 સપાટી ઉપર ટાઇલ્સ આવે છે. તો એની આપણે 5 સપાટીનું ક્ષેત્રફળ કુલ શોધી કાઢવું પડે. તો જુઓ સમઘન ટાંકીનું તળિયા સિવાયનું કુલ પૃષ્ઠફળ. કે તળિયામાં આપણે ટાઇલ્સ લગાડવાની નથી. ચારે દિવાલમાં બહારની સાઈડ ઉપર અને ઉપર ઢાંકણમાં એટલામાં ટાઇલ્સ લગાડવાની છે. તો 4 દિવાલનું આપણે લઈએ તો 4l² થાય અને ઉપર l² એટલે 5l² થશે. 5l². તો 5 ગુણ્યા બાજુની લંબાઈ છે 1.5, 1.5 નો સ્ક્વેર થશે. તો 5 ગુણ્યા 1.5 નો સ્ક્વેર કરો તો 2.25 થશે. તો 200 ગુણ્યા 5 એટલે 1000 થાય. 25 ગુણ્યા 5 એટલે 125 થાય. 1000 અને 125 એટલે 1125 થાય. 2 પોઈન્ટ કાપી નાખો તો 11.25 મીટર સ્ક્વેર. આટલું કુલ પૃષ્ઠફળ થાય ટાંકીનું. હવે આપણે એક ચોરસ લાદી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તે શોધી કાઢવાનું. એક ચોરસ લાદી નું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ તો l² થાય, બાજુનો સ્ક્વેર. તો લાદી છે 25 સેન્ટીમીટર ની છે. તો 25 સેન્ટીમીટર પણ છેદમાં આપણે 100 લખવા પડશે, કારણ કે આપણે જવાબ મીટરમાં લાવવાનો છે. ઉપર મીટર સ્ક્વેર આવ્યા છે તો અહીંયા બી મીટર લાવવા પડે.
તો આ 25 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી નાખવાના, છેદમાં 100 લખો એટલે તો 25 એકા 25, 25 ગુણ્યા 4 એટલે 100. તો ઉપર 1 અને નીચે 4 નો વર્ગ એટલે 16 આવે. 1 ના છેદમાં 16 મીટર સ્ક્વેર થાય એક લાદીનું. હવે લાદીની સંખ્યા આપણે શોધીએ. લાદીની સંખ્યા બરાબર સમઘન ટાંકીનું તળિયા સિવાયનું કુલ પૃષ્ઠફળ છેદમાં 1 ચોરસ લાદીનું ક્ષેત્રફળ. તો 11.25 કુલ પૃષ્ઠફળ છે અને એક લાદીનું 1 ના છેદમાં 16, તો છેદનો છેદ અંશમાં જશે. 1 ના છેદમાં 16 પછી છેદનો છેદ અંશમાં જાય 16 છેદમાં 1, તો છેદમાં 1 લખવાની જરૂર નહીં. તો 11.25 ગુણ્યા 16 કરી નાખીએ તો 16 × 80 નું શૂન્ય વધી પડી 8. 16 દુ 32 ના 40, 40 નું શૂન્ય વધી પડી 4. 16 એકા 16 ને 4 20, 20 નું શૂન્ય વધી પડી 2. 16 એકા 16 ને 2 18 અને 2 પોઈન્ટ કાપવાના એટલે 180 નંગ લાદીની જરૂર પડે. લાદીની સંખ્યા 180 છે. હવે અહીંયા ભાવ તો આપણને ડઝનનો ભાવ છે, ડઝનમાં 12 નંગ આવે એટલે 12 નંગ લાદીનો ભાવ છે 360. તો આપણે 180 નંગ લાદી જોઈએ છે. તો જુઓ 12 નંગ લાદીનો ખર્ચ 360 રૂપિયા માટે 180 નંગ લાદીનો ખર્ચ કેટલા રૂપિયા? તો 180 ગુણ્યા 360 છેદમાં 12. તો 12 તેરી 36 થાય અને પાછળ એક 0, તો 18 તેરી 54 થાય અને પાછળ 2 0, તો 5400 રૂપિયા લાદી લગાડવાનો કુલ ખર્ચ થશે. તો આપણો અંતિમ જવાબ થશે. જો ઉદાહરણનો ત્રીજો દાખલો. સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપ નું મોડેલ બનાવવા માંગે છે. કેલિડોસ્કોપની વક્ર સપાટી માટે તે ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. જો કેલિડોસ્કોપની લંબાઈ 25 સેન્ટીમીટર ને ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર રાખે તો તેને કેટલા પેપરની જરૂર પડે? તો આ નળાકાર આકારનો કેલિડોસ્કોપ છે, એની વક્ર સપાટી ઉપર ફક્ત એને ચાર પેપરનો ઉપયોગ કરવો છે, ફક્ત વક્ર સપાટી ઉપર. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr(h). r અને h ની જરૂર પડે તો r પણ આપેલો છે, h પણ આપેલો છે, બરાબર. આ કેલિડોસ્કોપની લંબાઈ છે એ આપણે h કહેવાશે અને આ ત્રિજ્યા છે એ r કહેવાશે. તો જુઓ કેલિડોસ્કોપની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કેલિડોસ્કોપ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો સૂત્ર છે તેનું 2πr(h). પાઈની કિંમત 22/7, ત્રિજ્યા 3.5 છે, પોઈન્ટ કાઢી નાખીએ તો 35/10 અને કેલિડોસ્કોપની લંબાઈ 25 સેન્ટીમીટર છે એટલે h બરાબર 25 લઈએ. અહીંયા અવયવ પડશે 7 ગુણ્યા 5, તો 7 7 ઉડી જશે, 2 ગુણ્યા 5 10 અને 10 ઉડી જશે, તો 25 ગુણ્યા 22, તો 25 દુ 50, 25 દુ 50, 550 સેન્ટીમીટર સ્ક્વેર. તો તમને પ્રશ્ન પૂછેલો છે તેને કેટલા પેપરની જરૂર પડશે, તો તેને 550 સેન્ટીમીટર સ્ક્વેર
પેપરની જરૂર પડશે. આમ સાવિત્રીને 550 સેન્ટીમીટર સ્ક્વેર ચાર્ટ પેપરની જરૂર પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 5 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. લંબવૃત્તીય શબ્દ આપેલો એટલે આપણે શંકુ સમજવાનો, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર છે પાઈ r l. તો આ ત્રાસી ઊંચાઈ એટલે l અને પાયાની ત્રિજ્યા એટલે r. તો l બરાબર તમને 10 સેન્ટીમીટર આપેલા છે અને r બરાબર 5 સેન્ટીમીટર આપેલા છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. પાઈ ની કિંમત 22/7, r ની કિંમત 5 અને l ની કિંમત 10. તો 22 ગુણ્યા 5 110 થાય અને પાછળ એક 0/7 સેન્ટીમીટર સ્ક્વેર. છેદનું સ્વરૂપ 2 કે 5 વાળું નથી એટલે ભાગાકાર નહીં કરી. આ જેનો અંતિમ જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જો ઉદાહરણ નંબર 5, શંકુની ઊંચાઈ 16 સેમી. ઊંચાઈ 16 સેન્ટીમીટર એટલે h બરાબર 16 સેન્ટીમીટર. પાયાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર એટલે કે r બરાબર 12 સેન્ટીમીટર. તો એની વક્ર સપાટીનું અને કુલ પૃષ્ઠફળ શોધો. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r l છે, તો આપણને l નથી આપેલા. તો સૌથી પહેલા આપણે l શોધવા પડશે. તો l નો સ્ક્વેર બરાબર h નો સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. h ની કિંમત 16 છે અને r ની કિંમત 12 છે. તો 16 નો વર્ગ 256 થાય, 12 નો વર્ગ 144 થાય. સરવાળો કરો તો 400 આવે, 420 નો વર્ગ છે. માટે l બરાબર 20 સેન્ટીમીટર લેવા. તો હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું પાઈ r l. અહીંયા પાઈ ની કિંમત 3.14 કીધી છે, પોઈન્ટ કાઢીને લખો. તો 314/100. r ની કિંમત 12 છે અને l, તો l આપણે 20 સેન્ટીમીટર લીધા છે. તો 0 કેન્સલ. 12 ગુણ્યા 2 એટલે 24. 314 અને 24 નો ગુણાકાર 314 ગુણ્યા 24. 314 ગુણ્યા 2 કરો તો 628 થાય. 314 ગુણ્યા 4 કરો તો 1256 થાય. સરવાળો કરીએ તો 6 8 ને 5 13, વધી પડી 1 2 ને 2 4 ને 1 5 6 ને 1 7 અને એક પોઈન્ટ આપવાનો 753.6 સેન્ટીમીટર સ્ક્વેર. આ માત્ર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે આપણને કુલ પૃષ્ઠફળ પણ શોધવાનું કીધું છે. તો શંકુનું કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે વત્તા શંકુના પાયાનું ક્ષેત્રફળ આવે. વક્ર સપાટીનું પાઈ r l અને પાયાનું વર્તુળ છે એટલે પાઈ r સ્ક્વેર. તો આ પાઈ r l છે એ આપણે 753.6 વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે એટલે સીધું લઈ લઈએ. અને અહીં આપણે કિંમત મૂકીએ, પોઈન્ટ કાઢી નાખો તો 314/100 અને r ની કિંમત 14 છે એટલે કે 12 ગુણ્યા 12. તો અહીંયા 12 ગુણ્યા 12 144 થાય. 314 અને 144 નો ગુણાકાર કરી નાખવાનો. 314 ગુણ્યા 144 તો
तो 2 शून्य 314 गुणिया 1 એટલે 314 પછી 1 શૂન્ય 314 ગુણિયા 4 એટલે 1256 ફરીથી 314 ગુણિયા 4 એટલે 1256 6 6 ને 5 11 1 વધી પડી 1 5 ને 5 10 ને 2 12 નો 2 વધી પડી 1 2 ને 2 4 ને 1 5 3 ને 1 4 અને એમાં 2 પોઈન્ટ આપવાના એટલે 452.16 લખાય 753.6 વત્તા 452.16 હવે 452.16 અને 753.6 આ બંનેનો સરવાળો 753.6 અને 452.16 तो 16 ની ઉપર 0 લખીએ તો 6 7 5 10 નું શૂન્ય વધી પડી 1 8 ને 4 12 1205.76 થશે 1205.76 સેન્ટીમીટર સ્ક્વેર આ એનું કુલ પૃષ્ઠફળ થશે અને આ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે તો આ રીતે બંને પ્રશ્નોના જવાબ મળી જશે જો હવે ઉદાહરણ નંબર 6 મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો હોય છે મકાઈનો ડોડો છે બરાબર આ ઉપરના પાંદડા કાઢ નાખો એટલે આવો શંકુ જેવો આકાર થાય તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેન્ટીમીટર છે સૌથી પહોળો ભાગ આપણે જોઈએ તો લગભગ આ ભાગ છે સૌથી પહોળો ભાગ થાય આ ભાગ છે એની ત્રિજ્યા લઈએ બરાબર આડછેદ કરીએ તો આ પ્રમાણે આવે તો આ એની ત્રિજ્યા થાય અહીંથી અહીં સુધી તો આ જે ત્રિજ્યા છે 2.1 સેન્ટીમીટર છે લંબાઈ એટલે કે ઊંચાઈ અહીંથી અહીં સુધી એની લંબાઈ છે ડોડાની લંબાઈ એટલે કે ઊંચાઈ 20 સેન્ટીમીટર છે તો 20 સેન્ટીમીટર તેની ઊંચાઈ આ સપાટીથી લઈને આ સપાટી સુધીની ઊંચાઈ 20 સેન્ટીમીટર ડોડાની લંબાઈ 20 સેન્ટીમીટર તો ડોડાના પ્રત્યેક 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી પર આશરે 4 દાણા હોય બરાબર 1 સેન્ટીમીટર સપાટી કોઈ બી લેવામાં આવે માનો કે 1 સેન્ટીમીટર છે 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી છે તો આ સપાટીમાં 4 દાણા આવતા હોય તો આખા ડોડા ઉપર કેટલા દાણા હોય તો આપણે પહેલા પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેન્ટીમીટર એટલે r બરાબર 2.1 સેન્ટીમીટર ઊંચાઈ એટલે 20 સેન્ટીમીટર હવે ડોડાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r l આવે એટલે કે l ની જરૂર પડે અહીંયા l આપણને આપેલો નથી તો પહેલા આપણે l શોધવો પડે તો l² બરાબર h² r² આ સૂત્રનો ઉપયોગ કરીએ તો h 20 છે અને r 2.1 છે 20 નો વર્ગ 400 થાય 21 નો વર્ગ 441 2 પોઈન્ટ કાપી નાખો તો 4.41 થાય તો 400 + 4 404.41 તો l² નો વર્ગમૂળ l અને આ પદનું વર્ગમૂળ કરીએ તો 404.41 સેન્ટીમીટર હવે આપણે આનું વર્ગમૂળ શોધવું પડે તો આના વર્ગમૂળ શોધવા માટે ધ્યાન આપો 404.41 છે પોઈન્ટ પછીના 3 અંક સુધી આપણે લેવા છે તો 0 0 ની બે જોડી લખવાની 0.41 એટલે આ એક જોડી તો છે બે જોડી બીજી લખવાની અને પછી એને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો વર્ગમૂળ માટે જોડીમાં સંખ્યા લેવાની હોય 1 2 3 જોડી થઈ આ ચોથી જોડી અને આ સિંગલ પદ અને પૂર્ણ વર્ગનો ઘડિયો બોલવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એવી રીતે તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 તો 2 થી ભાગ ચાલે તો 2 થી ભાગ ચલાવીએ 2 * 2 એટલે 4 આ ઉપરના 2 છે પછી અહીંયા ઉમેરી દેવાના 2 + 2 એટલે 4 થાય
4 માંથી 4 બાદ કરો એટલે 0 આવે, ઉપરથી 0 4 ઉપરથી પદ ઉતારો ત્યારે જોડીમાં જ ઉતારવાના, તો 0 4 ઉતારી દે. હવે આની બાજુમાં કોઈ સંખ્યા લખવાની કે એની એ જ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આ જવાબ આવે. હવે આની બાજુમાં નાનામાં નાની સંખ્યા 1 લઈએ એટલે 41 થાય, તો 41 ને 1 વડે ગુણવા પડે. 41 ગુણ્યા 1 કરો તો 41 થાય, પણ અહીંયા 4 છે એટલે ભાગ નહીં ચાલે. એટલે ભાગ ન ચાલે તો અહીંયા બી 0 લખવાનો, અહીંયા પણ 0 લખવાનો, અને ઉપરથી હવે 41 ઉતારવાના એટલે 441 થઈ જાય. તો હવે આપણી પાસે 40 છે, 40 ની બાજુમાં કઈ સંખ્યા લખીએ તો 441 એના કરતા નાની સંખ્યા છે. તો 40 ની બાજુમાં 1 લખો તો એને 1 વડે ગુણવા પડે. જો 40 ની બાજુમાં 2 લખો તો એને 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણો તો વધી જાય 804 થાય, એટલે આપણે 1 વડે ગુણવાના 401. તો 40 ની બાજુમાં 1 લખો તો અહીંયા પોઈન્ટ મૂકવાનો અને 1 થી ભાગ ચલાવવાનો, તો 401 એકા 401 અને 1 ફરીથી અહીંયા ઉમેરી દો તો 402 થશે, અને અહીંયા બાદબાકી કરો તો 0 4 0. હવે ઉપરથી શૂન્યની એક જોડી ફરી ઉતારો, બરાબર. આ શૂન્યની જોડી આપણે અહીંયા ઉતારી દીધી એટલે 4000 થઈ ગયા. અને અહીંયા તમારી પાસે 402 છે, તો 402 ની બાજુમાં કઈ સંખ્યા લખો, બરાબર. તો 402 ની બાજુમાં 1 લખો તો એને 1 વડે ગુણવા પડે તો 4021 થાય, પણ આ 4000 થી નાની સંખ્યા છે 4021, એટલે ભાગ અહીંયા પણ ચાલશે નહીં. ભાગ ન ચાલે તો ફરી અહીંયા 0 મૂકો અને અહીંયા 0 મૂકો, ઉપરથી શૂન્યની જોડી ઉતારો. હવે 4 લાખ થઈ ગયા. તો 40 20 એની બાજુમાં કઈ સંખ્યા લખીએ તો 4 લાખ આવે. તો 40 20 ની બાજુમાં ધારો કે આપણે 8 લખીએ તો ગુણ્યા 8 કરવા પડે. જો 7 લખીએ તો ગુણ્યા 7 કરવા પડે, બરાબર. 4 લાખ જવાબ આવો છે. આપણે જોઈએ 8 8 64 0 છે એટલે 64 બેઠા, 8 2 16 આગળ 0 છે એટલે 16 બેઠા, 4 8 32, તો 3,21,000 છે. આપણે તો 4 લાખ જોઈએ છે એટલે આપણે 9 લખીએ તો ગુણ્યા 9 કરવા પડે. 9 9 81, 9 2 18 અને 4 9 36, તો 3,61,000 થાય. કારણ કે 10 થી તો પાછો ભાગ ચલાવીએ તો અહીંયા તો 10 થી 9 સુધીમાં ચલાવવાનો હોય આપણે, તો ભાગ અહીંયા આપણે 9 થી ચલાવીએ તો અહીંયા 9 લખવા પડે, અને અહીંયા 3,61,881 લખવા પડે. અહીંયા પાછા 9 ઉમેરી દો, 9 ને 9 18, 2 0 4, 10 માંથી 1 બાદ કરો તો 9, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 3 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0. તો પોઈન્ટ પછીના 3 અંક લીધા. હવે એમાં આપણે ગણતરીમાં 2 જ અંક લેવાના છે. છેલ્લો અંક 5 કે 5 થી મોટો હોય તો આગળ 1 ઉમેરી દેવાનો, 10 છે તો 11 કરવાના, એટલે 20.11 થાય. આનું વર્ગમૂળ 20.11 થશે. 20.11 સેન્ટીમીટર L બરાબર. હવે આપણને L મળી ગયા છે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. તો જો મકાઈની ડોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મકાઈના ડોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો સૂત્ર એનું પાઈ RL. પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા બરાબર, ત્રિજ્યા 2.1 એટલે કે 21/10, અને L તો 20.11 એટલે 20/11/100, તો 7 તેરી 21 થાય. તો આ બેનો ગુણાકાર ગુણ્યા 2011 કરી નાખીએ તો 22 તેરી 66, 2011 ગુણ્યા 66, તો 1 0 6 એકા 6, 6 એકા 6, 6 ગુણ્યા 0, 6 ગુણ્યા 2 એટલે 12, એટલે 12 0 66, ફરી પાછું 12 0 66, 6 6 6 12 વધી પડી 1 7 2 3 1, અને 3 પોઈન્ટ કાપવાના 1 2 3 એટલે 132.726 થાય. 132.726
સેન્ટીમીટર સ્ક્વેર કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. હવે દાણાની સંખ્યા શોધવાની છે. 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં લગભગ 4 દાણા છે. તો જુઓ 1 સેમી સ્ક્વેર માં દાણાની સંખ્યા બરાબર 4 માટે 132.726 સેમી સ્ક્વેરમાં દાણાની સંખ્યા કેટલી? તો 132.726 ગુણ્યા 4 છેદમાં 1. 6 ગુણ્યા 4 24 નો 4 વધી પડી 2 2 ચોક 8 8 ને 2 10 નું 0 વધી પડી 1 7 ચોક 28 ને 29 નો 9 વધી પડી 2 4 નું 8 ને 2 10 નું 0 વધી પડી 1 4 તેરી 12 ને 13 નો 3 વધી પડી 1 4 એકા 4 ને 5 અને 3 પોઈન્ટ આપવાના એટલે 530.904. હવે દાણાની સંખ્યા પૂર્ણાંક હોય તો આપણે પૂર્ણાંકમાં લેવા માટે આ છેલ્લો અંક 9 છે એટલે 5 થી મોટો છે તો આગળ એક ઉમેરી દઈએ તો આ 30 ના 31 થઈ જાય એટલે 531 આશરે એટલે આશરે 531 દાણાઓ આખા મકાઈની ડોડામાં 531 દાણા હોઈ શકે. તો આ રીતે આપણે દાણાની સંખ્યા એમાં મેળવી શકીશું.